મારા વગરના હરિભક્તો બહુ પ્રેમી અને મહિમાવાન. એટલે કેઈના રસની રીલમ છે ઉઠી. પણ પછી એ તો બધું ઠીક. મને યોગી અપાએ મને 5 પત્તર રસ નક્કી પેન્સિલ નાખી પડે એવા ઘાટો રસ 5 પત્તર. પછી એ તો ઠીક. પછી સ્વામી કહ્યું કે જમ્યા પછી આ પંગતમાં ધૂન બોલાવો. પેટ તળાય અને પણ એ કહ્યું પેટ તળ પણ તેમ તેમ પૂરું કર્યું. સ્વામી બાબા, આપનો ખૂબ ખૂબ આભાર. આની હારે મને આપની સોરઠની એક બીજી સ્મૃતિ યાદ આવે છે, માળિયા ગામની. માળિયા જ્યારે આપ પધારેલા અને ત્યાં ઘોડો લપસ્યો હતો, એ ઘોડો લપસ્યો એ ભારે લીલા થયેલી બાપા, એની સ્મૃતિ કરાવો ને. નદી વહેતી હતી. નદીની આજુબાજુ મોટા મોટા ગોળિયા પથ્થર હતા, મોટા મોટા. તો ઘોડાગાડીએ એક ઘોડા નીકળ્યો. એમ બહુ ડરે નહીં, પણ પછી પૈરું તૂટ્યું પડ્યા કાંઈ. અને યોગી તો હસતા પરચો થયો. માથું માગી ગયા હતા. એમને તો ઘોડાગાડીવાળા એ શીખી લીધી. અને યોગી તો પરચો મોટા સમયે કહ્યું કે શું પડશે, ધૂળ પડશે. અને ક્યાંનો બધી ભાગી ગયા. સમયે યોગીઓ તો હસ્યા જ કરે. અને એ પછી નદી પથ્થર જોઈ, મોટા ગોળિયા પથ્થર. એમાં ઘોડો લક્ષ્ય અને ઘોડાનું ક્યાં વાગડ અને ઘોડાગાડીવાળીને ક્યાં વાગડ. પણ મોટા સ્વામી ખીજાય અને બે જીતી લીધી. વાહ સ્વામી, આવી તો કઈ કેટલી સ્મૃતિઓ સોરઠની અંદર આપની જોડાયેલી છે. પણ બાપા, અમારી પાસે પણ સમયની મર્યાદા છે અને અમારે ઓછા સમયમાં આપનો ઘણો બધો લાભ લેવાનો છે. ભગવાન સ્વામિનારાયણથી લઈને સઘળા ગુણાતીત ગુરુઓએ આ સોરઠ પંથકની અંદર સત્સંગના પ્રચાર પ્રસાર માટે ખૂબ દાખલો કર્યો છે. અને એના લીધે જ આ ગિરનારની અંદર જેટલા ઝાડ પાન છે એટલા આ ગુણાતીત બાગની અંદર હરિભક્તો તૈયાર થયા છે. તો સ્વામી બાપા, અમને સૌને આપ હાથનું લટકું કરી એવા આશીર્વાદ આપો કે આ તો અમારા ભૂતકાળની વાત થઈ, પણ વર્તમાનની અંદર, ભવિષ્યની અંદર પણ આ સોરઠની અંદર સત્સંગ કાયમ ને કાયમ નવપલ્લવિત થતો રહે. આ ગુણાતીત બાગ કાયમ ને કાયમ ખીલતો રહે. અને આપની જે ઈચ્છા છે કે સોરઠને ગુણાતીત ભાવે રંગવું છે, તો બાપા આપ હાથના લટકે અમને સૌને એવા આશીર્વાદ આપો કે અમે કાયમ ને કાયમ સત્સંગમાં હરિયા ભર્યા રહીએ અને આપનો ભગવાન સ્વામિનારાયણનો અને સર્વે ગુણાતીત ગુરુઓનો મહિમા અમારા સૌના જીવનમાં દ્રઢ થાય. બાપા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો ત્યારે સ્વામી બાપા, હું હવે ગિરનાર
મહિના રજા લઉં છું. જય સ્વામિનારાયણ. બરાબર આ જ સમયે સવારના 6:30 વાગે બોચાસણમાં પણ અમૃત પાટોત્સવ નિમિત્તે મહંત સ્વામી બાલમુકુંદ સ્વામી દ્વારા ઠાકોરજી પર અભિષેક થઈ રહેલો. કેવો યોગાનુયુગ! અભિષેક બાદ સ્વામીશ્રી ના દુરસ્તી વચ્ચે પણ આરતી પ્રદક્ષિણા દંડવત કર્યા. ઠાકોરજી પણ અત્તર છાંટી લાડ લડાવ્યા. મહાપૂજામાં સંકલ્પો કર્યા કે બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન વિસ્તરે, ગુણાતીત દ્વિશતાબ્દી ધામધૂમથી ઉજવાય, દિલ્હી હરિદ્વારમાં મંદિરો થઈ જાય. આ વખતે સંતો ભક્તોએ સંકલ્પ કર્યો કે સંસ્થાનો શતાબ્દી મહોત્સવ સ્વામીશ્રીની હાજરીમાં ધામધૂમથી ઉજવાય અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે. બધાનું સ્વાસ્થ્ય સારું રહે. સ્વામીશ્રી તરત બોલ્યા, સૌને સુખ દેનાર તેઓ પોતાના એકલાની સુખાકારી કદી કલ્પી પણ ન શકતા. માંદગીમાં પણ સ્વસ્થતા દાખવી સ્વામીશ્રીએ કરેલા અભિષેકથી ગોંડલમાં સર્વત્ર ખુશીની લહેર ફરી વળી. આ નિમિત્તે કંઈક હરિભક્તોએ રસોઈની સેવાઓ નોંધાવી દીધી. તે જોઈ સ્વામીશ્રીએ વ્યવસ્થાપકોને કહ્યું, હાફૂસ કેરી મંગાવી બધાને રસ જમાડો. આ ભલામણ દ્વારા સૌને રસ બસ કરી મૂકનારા તેઓએ તારીખ 18 મેની સાંજે 3:45 વાગે જાગૃત થઈ પહેલી સૂચના આપી કે આજે આપણે રાત્રે મોડા પણ બોચાસણ પહોંચી જવું છે. સવારે અભિષેકમાં જવાયું નહીં, પણ આજના પાટોત્સવના દિવસે ઠાકોરજીના દર્શન તો કરવા છે, માટે બોચાસણ ફોન કરી દો કે ઠાકોરજીના દર્શન ખુલ્લા રાખે. સ્વામીશ્રીના આદેશથી બોચાસણમાં સેવા કરી રહેલા સેંકડો સંતો, સ્વયંસેવકો અને ઉત્સવ ઉજવવા એકત્રિત થયેલા હજારો હરિભક્તોમાં અનેરો રોમાંચ પ્રસરી ગયો. સ્વામીશ્રી પણ 4:30 વાગ્યે તો ગોંડલથી વિદાય લઈ 2 કલાકમાં સારંગપુર આવી પહોંચ્યા. સારંગપુરમાં તેઓના અચાનક આગમનથી સૌ પુલકિત થઈ ઉઠ્યા. તેઓ સાથે થોડું બેસી સ્વામીશ્રી વિદાય લેવા તત્પર થયા ત્યારે સંત વલ્લભ સ્વામીએ વિનંતી કરી કે આપનું શરીર જાળવજો. આપને લઈને સત્સંગ લીધો છે, મહારાજને લઈને છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ કરી ગયા છે, પડનાય વિલંબ વિના. આટલું કહી સ્વામીશ્રી બોલ્યા, આપણું કર્યું તો કંઈ જ થતું નથી. તમારા જેવા તેમજ મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી આદિ સંતો બધા કાર્ય કરે છે. જેમ ચંદ્રથી ચાંદની કદી નોખી ન પડે તેમ સ્વામીશ્રીથી નમ્રતા કદી અલગ થઈ નહોતી. સારંગપુરથી નીકળેલા સ્વામીશ્રી રાત્રે 11:30 વાગ્યે બોચાસણ પહોંચ્યા ત્યારે ઉપાસનાના નાભી કેન્દ્ર સમૂહ આસ્થાન અક્ષરધામની શોભા ધારણ કરી ચૂક્યું હોય તેમ વિલસી રહેલું. મંદિરના પ્રાંગણમાં શાહી દરબારને ભૂલાવે તેવા આકર્ષક ઝરૂખા, કમાનો, તોરણોના સ્થાપત્યથી ઓપતો પ્રભુના દરબાર જેવું યજ્ઞ પુરુષ સભાગૃહ અને સંતો ભક્તોના નિવાસસ્થાન તૈયાર થઈ ગયેલા. તેની સાથે જ ગામમાં પ્રવેશતા હાઈવે પાસે અક્ષર પુરુષોત્તમ નગરે આકાર પકડી લીધેલો. તેની રચના માટે ગામના પાટીદારોએ ઊભા મોલ વાઢીને ખેતરો આપેલા. આ ઉપરાંત ગામની ખડીઓ, મેદાનો અને મકાનો પણ ગામના સરપંચ તથા રહીશોએ ઉત્સવની સેવામાં ધરી દીધેલા. બોચાસણનું નામ વિશ્વભરમાં પ્રસિદ્ધ કરનારી સંસ્થા માટે બોચાસણ વાસીને ગૌરવ કેમ ન હોય. અક્ષર પુરુષોત્તમ નગરમાં સુંદર પ્રવેશદ્વાર, મનહર સુશોભનો, ફૂલછોડની નૈસર્ગિક સજાવટ, અનેક પ્રકારની હાટ તથા ઓડિટોરિયમની આકર્ષક સૃષ્ટિ ખડી થઈ ગયેલી. તેની એક બાજુ નિર્ગુણ યજ્ઞશાળા હતી અને આગળ હતો યજ્ઞ પુરુષ સભા મંડપ. તેમાં બિરાજેલા અક્ષર પુરુષોત્તમ મહારાજ આ પ્રસંગે સૌને આશીર્વાદ આપી રહેલા. હાઈવેની સામે પાર હજારો ભક્તોની ભૂખ ભાંગતી યોગી પ્રસાદ ગૃહ, ભોજનશાળા સર્વત્ર શોડમ પ્રસરાવી રહી. આમ ચારે કોર જામેલા મહોત્સવના માહોલમાં સ્વામીશ્રી પધારતા જ ઉમંગનો પારાવાર રેલાઈ રહ્યો. સૌને પોતાના સેવા સમર્પણ સાર્થક થતા અનુભવાઈ રહ્યા. સ્વામીશ્રીએ ભાવપૂર્વક ઠાકોરજીના દર્શન કર્યા. અમૃત પાટોત્સવે દર્શનની ઝંખના પૂરી થતા તેઓના મુખારવિંદ પર પરમ તૃપ્તિના ભાવ ઉપસી આવ્યા. સંત પછી હું સૌ રેની ભાવના ધરાવતા મહારાજ પણ જાણે સ્વામીશ્રીના દર્શન અભિલાષી હોય તેમ આટલી મોડી રાત સુધી તેઓની પ્રતીક્ષામાં ઉભેલા. સ્વામીશ્રીને જોતા તેઓ પણ રાજી થયા.
સંત ભગવંતનું પરસ્પર ભાવ મિલન સૌ માટે દર્શનીય બની રહ્યું.